મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજે આપણે આવી ગયા છીએ ભાવનગર. અને ભાઈ મેં તમને ઘણી વાર કીધું છે ભાઈ ભાવનગર જેવું સસ્તું ફૂડ ક્યાંય તમને નહીં જોવા મળે. અને આ ખાસ કરીને આજે આપણે બનાવવાનું છે મંચુરિયમની પ્રોસેસ. મંચુરિયમના તો ભાઈ આપણામાં ઘણા વિડીયો છે, પણ આજે તમને બતાવવાનું છે મંચુરિયમની ગોળી કઈ રીતે બને નહીં. આજે ફૂલ પ્રોસેસ બનાવે છે. જેમાં પહેલાં અને નવા હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો. માધવ ફાસ્ટ ફૂડ. અને ભાઈ ખાસ વાત તો એ છે ને કે અમારા વેજોદરીની જ છે ભાઈ, અમારા ગામની જ હોટલ છે. વિડીયોની શરૂઆત કરતાં જ ભાઈ પહેલાં એડ્રેસ બતાવી દો. બાકી ઘણા બધા પછી કહે છે કે એડ્રેસ તમે નથી બતાવતા. આ મંત્રેશ કોમ્પ્લેક્સ છે, આ મંત્રેશ સર્કલ છે, આ મંત્રેશ કોમ્પ્લેક્સ છે. એની એક્ઝેક્ટ નીચે છે માધવ ફાસ્ટ ફૂડ છે. તો ઘણા બધા ભાઈ વિડીયોમાં એન્ડમાં આપેલું હતું એ એડ્રેસ, તો બધા અગાઉ કમેન્ટ કરે છે કે તમે એડ્રેસ નથી આપતા, એટલે મને અગાઉ એડ્રેસ આપી દીધું. મંચુરિયમમાં છે ને મેન હોય ને તો કોબી. કોબીનો કેટલો બધો સ્ટોક કરી દીધો છે અને પ્રોસેસ કરવાનું ચાલુ કરી દીધું. ફૂલ ક્વોન્ટિટીમાં જ બનાવે છે. આ કોબી જો બધી જ કટિંગ થઈ ગઈ છે. કોબીને છે ને ભાઈ જો આ બધી હોય ને એને આવી રીતે ઉપરના છે ને પાંદડા તોડી અને થોડી જગ્યાએ ખરાબ આ રીતનું કટિંગ કરીને તો અહીં આ રીતે સાફ કરીને તૈયાર કરે છે. તો આ કોબી બધી સાફ થઈ ગઈ ને આ રીતનું કટિંગ કરે છે. હા બદલાવ એવી જેવું આવે વિચાર કરો ભાઈ કેટલી ક્વોન્ટિટીમાં ભાઈ આજે ગ્રાહકી એટલી બધી આવતી હોય ને એટલા માટે કેટલો બધો સ્ટોક જ કરવો પડે. ફૂલ ક્વોન્ટિટીમાં બનાવવા મન છે. જો બધું કટિંગ થઈ ગયું છે. હવે જો આમાં સ્ટોક કરી લીધું છે રેગ્યુલર માટે. ભાઈ સ્પેશિયલ જોવાનું સ્ટેન્ડ જ બનાવેલું છે આમાં સ્ટોક કરવા માટે. ભાઈ જો તેલ છે ને મૂકી દીધું છે, એટલે જો મીઠું એડ કરી દીધું છે. હવે અલગ અલગ બધા આની અંદર મસાલા એડ કરવાના છે. મીઠું એડ કર્યું છે પહેલાં. તીખું લાલ મરચું, સ્પેશિયલ મંચુરિયમનો સોસ છે. સોસની વાત કરીએ તો મંચુરિયમની અંદર ભાઈ ઘણા બધા સોસ નાખવાના હોય છે. જેવી રીતે મંચુરિયમ તળાઈને તૈયાર કરે ને ત્યારે સોસ નાખે ને મસાલામાં બધા સોસ નાખવાના હોય છે. કોબી સાથે કોબીનો ભાઈ બધો મસાલો ને કમ્પ્લીટ થઈ ગયો છે. જ્યાં સુધી બધી કોબી કમ્પ્લીટ ન થાય ને ત્યાં સુધી આને હલાવવાનું રહેશે તમારે. બધો મસાલો તૈયાર થયો ને એ પછી ભાઈ જો સનફ્લાવર એડ કર્યો છે. આમાં ભાઈ કેટલી બધી પ્રોસેસ આવે છે, બહુ લાંબી. मैदा બધો ભાઈ મકાઈનો લોટ છે એવો છે. મેં ઓલામાં જોયું નથી મકાઈ પેલા નાખ્યો ને એ મકાઈનો હતો, પછી मैदा. અચ્છા પેલો જે લોટ નાખ્યો ને ભાઈ એ મકાઈનો હતો, અને હવે આ પછીનો છે ને ઘઉંનો લોટ છે. મકાઈને ઘઉંનો લોટ એડ કરી ત્યારબાદ ફરીવાર મિક્સર કરવાનું છે. બધા મસાલા નાખીને ભાઈ ઘણી વાર આને મિક્સર રોબાય અને પૂણવો પડે છે.
તેલ આવી ગયું છે અને બધી જ ગોળીઓ હવે આમાં નાખવાની હોય છે. આખો તાવો ભરાઈ ગયો ત્યાં સુધી આ ગોળીઓ નાખવાની. ગોટો બનાવી ત્યારબાદ જો આ રીતે મંચુરિયન બનાવવા માટે મને છે ને તમારે ખાસ તો મેન આમાં કોબી હોય છે, ત્યારબાદ આવશે ઘઉંનો લોટ અને મકાઈનો લોટ. અલગ અલગ મંચુરિયનમાં ભાઈ ઘણા બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સોસ વાપરતા હોય છે. અહીંયા ભાઈ અલગ અલગ ઘણા બધા સોસ નાખ્યા છે. અને આ ગોટી છે ને ભાઈ બહુ સ્મૂથ હોય છે એટલે એને ધીમે ધીમે છે ને હલાવતી રહેવી પડે. ક્વોન્ટિટીમાં ખાવો ભરાઈ ગયો છે. મંચુરિયનની ગોટી જ્યાં સુધી ને ફૂલ કડક ન થાય ને ત્યાં સુધી આને 15-20 મિનિટ આને પાકવા દેવાની હોય છે. આવી રીતે ધીમે ધીમે આને હલાવતું રહેવાનું. જો ફરીવાર કોબી જે મંચુરિયનની ગ્રેવી કરવા માટે વઘાર કરવા માટે નાખવાની હોય ને એની માટે ફરીવાર જો કોબી પાછી કાપવા પડે. બધી ભાઈ ને વઘારની ગ્રેવી કરવા માટે જો પછી ગાજરનું કટિંગ ચાલુ થયું. વઘાર કરવા માટે છે ગાજરની જરૂર પડે ભાઈ એટલે ગાજરનું કટિંગ ચાલુ થઈ ગયું છે. કોબીનું જો ઓલરેડી કટિંગ થઈ ગયું છે. ગાજર ગ્રેવી કરવા માટે એકદમ કડક ને લાલ થાય ને ત્યાં સુધી પાકવા દેવાની હોય છે. મેં તમને 10-15 મિનિટનું કીધું ને પણ 10-15 મિનિટ નહીં ભાઈ આને છે ને મેક્સિમમ અડધી કલાક ઉપર તો હું છું ત્યાં થઈ ગઈ છે. એટલે તમારે આને પાકવા તો વધારે દેવી જ પડશે. મેં પહેલાં 10-15 મિનિટનું કીધું ને પણ 10-15 મિનિટની વધારે પાકવા દેવી પડે કેમ કે હું અડધી કલાકથી તો કન્ટિન્યુ આની સામે જ ઊભો છું, હજી નથી પાકી. હા કમ્પ્લીટ ને ઓકે રેડી. એકદમ રેડી થઈ ગઈ છે કોટી. ઘણો ટાઈમ લાગ્યો પાકવા માટે. એકદમ લાલ મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે એકદમ ફ્રેશ. સ્ટોક કરે છે આ બાઉલ. ફાઇનલી ભાઈ ક્રિસ્પી અને એકદમ મસ્ત જો કાંઈ જ ઘટે નહીં ભાઈ ગોળી રેડી થઈ ગઈ છે. બધા સેટઅપ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તમને બધા મસાલા પણ મળી સોસ બધા મસાલા અને આ બધા આખો પનીર આ બધી વસ્તુ અને હવે આપણે મંચુરિયન વઘારવાનું છે. હવે આપણે મંચુરિયન રેડી ખાશે તડકાવાળો. જીરું સોસ અને અલગ અલગ સોસ ચીલીવાળા સોયા સોસ. એક જે આપણે સ્પેશિયલી ગોટી બનાવી ને એમ જઈને કમ્પ્લીટલી આપણે મંચુરિયન રેડી થવા આવ્યું છે. આ છે ને
મકાઈનો લોટ. મકાઈનો લોટ તમે ઘણી જગ્યાએ જોયું ને આ નથી નાખતા અહીંયા જો ભાઈ મકાઈનો લોટ બેસરી નાખીને બનાવી દેવાનો બધી જગ્યાએ અલગ અલગ હોય તો માધવ ફાસ્ટ ફૂડનું ભાઈ આ મેનુ છે એડ્રેસ તો બતાવ્યું જ છે ભાવનગરથી જે ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન હોય ને એકવાર જરૂર વિઝિટ કરજો